યસ એવરીવન, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. R1 અને R2 ત્રિજ્યાના બે ગોળાઓને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. હવે તેમને વાહકતારથી એકબીજાને સંપર્ક કરાવી અને પછી અલગ કરવામાં આવે છે. તો તેમની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રો અનુક્રમે E1 અને E2 હોય તો E2/E1 બરાબર ખાલી જગ્યા. તો હવે બેટા આપણે એક જ કામ કરવું પડશે કે સૌથી પહેલા તો R1 ને R2 ત્રિજ્યાના બે ગોળાઓને વિદ્યુત ભારિત કર્યા અને તેમને વાહકતારથી સંપર્ક કરાયો, એટલે કે એમનું વિદ્યુત સ્થિતિમાન સમાન થશે. તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપણે લઈશું E1 = V2. હવે આની અંદર બેટા મારે એક કામ કરવું પડશે કે Q1/R1 = K2/R2. બરાબર? તો આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો મળી ગયું. વિદ્યુત ક્ષેત્ર લાવવા માટે શું કરવું બેટા? તો વિદ્યુત ક્ષેત્ર માટે બધાને ખબર છે, ફોર્મ્યુલા છે KQ/R². તો અહીંયા R1 વડે ગુણતા ને ભાગતા એ મને મળશે કે Q1/R1² R1. ઓકે, આ ટ્રીક છે. જુઓ, એકદમ ઈઝી ક્વેશ્ચન થઈ જશે આપણો. કે Q2/R2² R2. તો હવે સ્ટુડન્ટ્સ KQ1/R1² E1 બધાને ખબર પડી ગઈ હશે. અહીંયા આપણે લખીશું E1/R1 = E2/R2. ઓકે, પ્રશ્ન બેટા ધ્યાનથી જુઓ તો આપણને પૂછ્યું છે E2/E1, એટલે કે E2/E1 બરાબર R1/R2. તો R1/R2 right answer is option number B. Yes everyone, very important question. 2 માઇક્રોકુલમના વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે 2i + 3j - k અને 3i + 5j + k મીટર છે. તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલમ બળનું મૂલ્ય ખાલી જગ્યા થાય. આપણને બેટા ખાલી મૂલ્યની વાત કરી છે, બરાબર, અને સ્થાન સદિશ આપ્યું છે, એટલે 11મું ધોરણ યાદ કરવું પડે. એટલે એમાં આપણે શું કરીશું જુઓ, તો સૌથી પહેલા તો R1 અને R2. R1 ની કિંમત 2i + 3j - k, બરાબર. R2 ની કિંમત 3i + 5j + k. આપણને બંનેનું મૂલ્ય શોધવાનું કીધું છે, બંને સ્થાન સદિશો વચ્ચેનું. એટલે કે સૌથી પહેલા મને ખબર હોવી જોઈએ R2 - R1 એ થાય 3 - 2 that is I plus 5 - 3 એટલે કે 2 ને 1 - -1 એટલે કે +2. એ મને મળ્યું બેટા +2k. હવે બંને વિદ્યુતભારો વચ્ચેનું મૂલ્ય શોધવાનું છે, એની ફોર્મ્યુલા KQ1/Q2/R². આ કેસની અંદર R2 - R1 સ્થાન સદિશ મળ્યો છે, બરાબર છે. તો એની કિંમત શોધવા માટે આપણે મેગ્નિટ્યુડ લેવો પડશે √. એટલે આને આપણે લઈશું બેટા R2 - R1 = √1² + 2² + 2². આ કિંમત મળી 1 + 4 + 4 એટલે કે 1 + 4 + 4. આ કિંમત મળી 3, રાઈટ. એટલે આ સ્થાન સદિશનું મને મૂલ્ય મળ્યું. હવે આપણે બળ શોધીએ. તો બળ માટે F = K2/R21², રાઈટ બેટા, કારણ કે ક્વેશ્ચનમાં આપણને ખાલી મૂલ્ય શોધવાનું કીધું છે એટલા માટે. તો k ના બદલે આપણે લઈશું 9 × 10⁹ Q1 Q2 2 માઇક્રોકુલમ 2 દુ 4 × 10⁻12 છેદમાં R એટલે કે 3.
3 નો વર્ગ 3 નો વર્ગ ઇક્વલ ટુ 9 into 10 raised to 9 minus 12, that is minus 3 to 4 on 9. હવે બેટા તમે ઇઝીલી જોઈ શકો છો કે 9 9 કેન્સલ થાય અને આપણો જવાબ આવી ગયો છે 4 into 10 raised to minus 3 ન્યૂટન. તો આન્સર મળશે F is equal to 4 into 10 raised to minus 3 ન્યૂટન. Right answer is option A. અને હજુ વધારે તમારે ડિટેલમાં એનાલાઇઝ કરવું હોય તો આપણી એપ ડાઉનલોડ કરો, અભ્યાસ કરો એપ. યસ એવરીવન. Q/2 જેટલો દરેક પર વિદ્યુત ભાર હોય એવા કેપિટલ R અને 3R ત્રિજ્યાના બે ગોળા છે. હવે બંનેને એકબીજાના સંપર્કમાં લાવી અને દૂર લઈ જવામાં આવે છે તો દરેક પરનો વિદ્યુત ભાર કેટલો હશે? તો સૌથી પહેલા તો આપણે એક જ વસ્તુ મગજમાં રાખવાની કે એક R અને બીજો 3R. ઓકે, બે ગોળા છે. હવે કેપિટલ R એન્ડ 3R બંનેને બેટા સંપર્કમાં લાવીશું તો શું થાય? Q/2 પ્લસ Q/2 એટલે કે Q. તો આનો વિદ્યુત ભાર Q1, આનો વિદ્યુત ભાર Q2, બરાબર છે. બંને ભેગા થઈને કેટલો થાય? Q/2 પ્લસ Q/2, that is a Q. એટલે એ આપણને મળે Q1 plus Q2 is equal to small q. હવે બેટા આપણને શું કીધું છે? બંનેને એકબીજાના સંપર્કમાં લાવી અને દૂર લઈ જવામાં આવે છે. હવે બધાને એક વસ્તુ ખબર પડી હશે કે જ્યારે આપણે એકબીજાના સંપર્કમાં લાવીએ ત્યારે એ કેસની અંદર વિદ્યુત સ્થિતિમાનની કિંમત સમાન મળે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન માટે આપણે કરવું પડે V1 is equal to V2. તો V1 ના બદલે આપણે લખી શકીશું કે Q1 upon capital R equal to બીજા ગોળા માટે K into. બેટા આપણે એક કામ કરવાનું છે, અહીંયા મારે વીજભારની કિંમત શોધવાની છે. તો વીજભારને સૂત્ર કરતા બનાવીશું. એ પહેલા ઓરિજિનલ વીજભાર કેટલો હતો V2 પર? that is Q2 upon 3R. બરાબર છે. ચલો હવે ખાસ ધ્યાન આપવાનું છે કે અહીંયા Q2 ના બદલે Q minus Q1, એટલે એ મારે સૂત્ર કરતા બનાવવું પડશે. તો Q2 is equal to Q minus Q1, જેની કિંમત આ સમીકરણમાં મૂકતા KR કટ બેટા. તો Q1 to 3 is equal to Q minus Q1. શોધવાનું શું છે? Q1. એને સૂત્ર કરતા બનાવી કાઢો ફટાફટ. એટલે કે 4Q1 is equal to small q. Q1 ને સૂત્ર કરતા બનાવતા Q1 is equal to Q/4. Yes everyone. પહેલો જવાબ તો આવી જ ગયો છે. જુઓ, નાવ કશું જ બાકી નથી બચતું. જસ્ટ Q1 ની કિંમત Q2 માં મૂકવાની છે. એટલે કે આપણને મળશે Q2 is equal to Q minus Q/4. અને બહુ જ સિમ્પલ, 3Q/4, that is 3Q divided by 4, Q/4. Yes my dear students, તમે જોઈ શકો છો Q1 is equal to Q/4, Q2 is equal to 3Q/4, and right answer is option number B. So our right answer is option B. Yes everyone. પ્રશ્ન પૂછ્યો છે બેટા, 2 કુલમ વિદ્યુતભારમાંથી બહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આ ખબર પડવી જોઈએ કે બીજું કંઈ નહીં, ફ્લક્સની વાત ચાલી રહી છે, રાઈટ? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા શોધવા માટેનું સૂત્ર કેવી રીતના લાગુ પાડીશું? તો સિમ્પલ છે, n ને સૂત્ર કરતા બનાવીશું અને અહીંયા લખીશું Q છેદમાં એપ્સિલોન 0. બરાબર? Q ની કિંમત બેટા 2 કુલમ આપેલી છે, અહીંયા આપણે 2 લઈશું છેદમાં 8.85 into 10 raised to minus 12. હવે અહીંયા બહુ જ સિમ્પલ એક બેઝિક કેલ્ક્યુલેશન કરવાનું છે, બાકી બધું જ ઈઝી છે. જસ્ટ 2 divided by 8.85 minus 12 ઉપર જશે તો plus 12. તો 2 upon 8.85. લેટ્સ સી શું આવે છે, જોઈએ બેટા.
યસ 0.225 0.225 into 10 raised to positive 12. હવે બધાને ખ્યાલ છે કે આપણે જનરલી આન્સર સાયન્ટિફિક નોટેશનમાં લખવો પડે એટલે કે એક પોઈન્ટ શિફ્ટ કરવો પડે જમણી તરફ. તો હવે અગર બેટા એક પોઈન્ટ જમણી તરફ શિફ્ટ કરીશ તો રિઝલ્ટિંગ ની અંદર આપણે એક કામ કરવું પડે, એક ઘાત કટ કરી દેવી પડશે એટલે આપણો આન્સર આવશે 2.25 into 10 raised to 11. And yes, 2.25 into 10 raised to 11, okay, it's very close to 2.26 into 10 raised to 11. Right answer is option D. Right answer is option D. હજુ વધારે ડિટેલમાં તમારે સ્ટડી કરવું હોય, એનાલાઇઝ કરવું હોય તો અભ્યાસ કરો, ડાઉનલોડ કરો. એની અંદર ચેપ્ટર 1 ફ્રી છે અને એની અંદર તમે રેન્ક પણ તમારો જોઈ શકો છો, એઝ વેલ એઝ યુ કેન કમ્પેર. ઓકે, એટલે કોમ્પિટિશન પોઈન્ટ ઓફ વ્યૂથી તમને ભણવાની પણ મજા આવશે. યસ એવરીવન. પ્રશ્ન છે વિદ્યુતભાર કેપિટલ ક્યુ ને સ્મોલ ક્યુ અને ક્યુ માઇનસ ક્યુ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, તો તેમને અલગ કરતા તેમની વચ્ચે આપેલ અંતર માટે કુલંબીય અપાકર્ષણ બળ મહત્તમ. બેટા મેઇન વસ્તુ અહીંયા મહત્તમ બળ વાપર્યો છે એ જ છે, કારણ કે મહત્તમનો મતલબ શું થયો? મહત્તમનો એટલે કે મેક્સિમમ. હવે એની બદલાવાની શક્યતા નથી, તો એના માટે ગણિતનો શું નિયમ છે? વિકલન. કેવી રીતના કરવું પડશે જોઈ લઈએ. લેટ્સ સી. એટલે એક ટોટલ કેપિટલ ક્યુ વીજભાર આપેલો છે, એમાંથી એ વિદ્યુતભાર છૂટા પાડ્યા સ્મોલ ક્યુ અને ક્યુ માઇનસ ક્યુ, તો એને આપણે કન્સિડર કરીશું સ્મોલ ક્યુ, તેને લઈશું કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ. કે શોધવાનું છે સ્મોલ ક્યુ અપોન કેપિટલ ક્યુ નો ગુણોત્તર. ચલો જોઈ લઈએ બેટા. તો બેઝિક ફોર્મ્યુલા કુલમ બળની F is equal to K Q1 Q2 upon R square, એટલે કે F is equal to K Q1 Q2 upon R square, રાઈટ. આ કેસની અંદર આપણા Q1 Q2 કેટલા છે? સ્મોલ ક્યુ અને ક્યુ માઇનસ ક્યુ. તો અહીંયા આપણે લઈશું K ઇન્ટુ સ્મોલ ક્યુ તો ક્યુ માઇનસ ક્યુ અપોન આર સ્ક્વેર. હવે આની અંદર હજી મલ્ટિપ્લિકેશન કરો તો K અપોન આર સ્ક્વેર ઇન્ટુ ક્યુ ક્યુ માઇનસ ક્યુ સ્ક્વેર. ઓકે, કરવાનું શું છે બેટા? કુલંબીય અપાકર્ષણ બળ મહત્તમ. કોઈ પણ વસ્તુ મહત્તમ ક્યારે હોય? જ્યારે એની બદલાવાની શક્યતા શૂન્ય થાય ત્યારે. તો ગણિતમાં નિયમ છે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ, એટલે કે વિકલિતના ઉપયોગો. તો એમાં આપણે એવું લખી શકાય કે df upon dq equal to 0. બરાબર છે. હવે અહીંયા શું કરીશું જુઓ, d upon dq into a upon r square into small q capital Q minus q square is equal to 0. હવે બેટા અહીંયા મારે વિકલન કરવાનું છે સ્મોલ ક્યુ ની સાપેક્ષે, તો એને સૂત્ર કરતા બનાવીશું. અચળાંક 0 જતું રહેશે એટલે અચળાંક બહાર આવી જશે K upon r square to d upon dq bracket qq minus q square is equal to 0. 0 upon anything is 0, રાઈટ. બધાને ખ્યાલ છે બેટા. હવે એના પછી બાકી શું રહ્યું એ આપણે જોઈ લઈએ. તો હવે જસ્ટ વિકલન કરવાનું બાકી બચે છે, તો એના માટે d by dq into q capital Q minus q square is equal to 0. આ સ્ટેપ ઉપર ખાસ ફોકસ કરવાનું છે. હવે ઇન્ડિવિજ્યુઅલી જો આપણે કરવા જઈએ બેટા તો d by dq to small q capital Q minus d by dq of q square is equal to 0. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો. d by dq of q1 capital Q બહાર આવી જાય તો કેપિટલ Q માઇનસ d by dq of q square, જસ્ટ એને આપણે nx raised to n minus 1 જેવું લખી શકાય બેટા. એ q સ્ક્વેર નું ડેરિવેટિવ લખી શકીશું 2q is equal to 0. શોધવાનો છે આપણે સ્મોલ ક્યુ અપોન કેપિટલ ક્યુ નો રેશિયો એટલે કે ગુણોત્તર. તો અહીંયા કેપિટલ Q is equal to 2q implies small q divided by capital Q is 1 by 2. Okay, let's see.
સ્મોલ ક્યુ અપોન કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2. તો યસ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર એ.